આ તરફ અરુણાચલ પ્રદેશમાં પણ ભારે પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે। સરહદ પર આવેલા કુરંગ કુમેગ જિલ્લામાં ભારે નુકસાન થયું છે। કુમે નદી ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે, તો પૂર અને ભૂસ્ખલનના કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અરુણાચલ પ્રદેશના 26 જિલ્લાના 425 ગામોને અસર થઈ છે। કુલ 97,000થી વધારે લોકો પૂરના કારણે પ્રભાવિત થયેલા જોવા મળ્યા હતા। તો પૂરમાં લાકડાના અનેક પુલ વહી જવાથી અવરજવરમાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। પૂરના કારણે 500 હેક્ટરમાં ખેતી સાફ થઈ ગઈ છે। 150 માર્ગ, 19 પુલ, 58 સરકારી કચેરીઓને નુકસાન થયું છે। 156 વીજળીની લાઇન, 10 જળ વિદ્યુત પરિયોજના અને 2 હોસ્પિટલને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો દેશના ઉત્તર પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી વ્યાપક તબાહી મચી છે। ચીનની સરહદ પર આવેલા કુરંગ કુમે જિલ્લામાં સૌથી વધારે નુકસાન નોંધાયું છે કે જ્યાં કુમે નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા। તો રાજ્યના 26 જિલ્લાના કુલ 425 ગામ પૂરની ઝપેટમાં આવેલા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ કુદરતી આપત્તિથી 97,000થી વધારે લોકો પ્રભાવિત થયા છે અને હજારો પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। પૂરના આ જોરદાર પ્રવાહમાં લાકડાના અનેક પુલ તૂટી પડ્યા હતા અથવા તો પાણીમાં જ વહી ગયા હોવાથી અનેક વિસ્તારોનો સંપર્ક પણ તૂટ્યો છે। પૂરના કારણે અંદાજે 500 હેક્ટર વિસ્તારમાં ઊભો પાક નાશ પામ્યો છે।